પોલીસની નજર ન હોય અને લોકો આવારા લુખ્ખા તત્વો આતંક મચાવે, મારામારી કરે અને એના જો સમાચાર સામે આવે તો નવાઈ ન પણ લાગે. કારણ કે રંગીલા રાજકોટમાં આવા સમાચારો દિન પ્રતિદિન સામે આવે. પણ આજે જે ઘટના સામે આવી તેનાથી એ તો સાબિત થયું જ કે ખાખીનો ખોફ તો નથી જ રહ્યો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. આજે એવી બાબત સામે આવી કે સામેથી પોલીસની ગાડી પસાર થઈ રહી હતી ને તેની જ સામે મારામારી કરાઈ હતી. લુખ્ખા તત્વો સરેઆમ આતંક મચાવ્યો, તીક્ષ્ણ હથિયાર વડે એકબીજા પર પ્રહાર પણ કરાયા. અને આ ઘટના છે મોરબી રોડ પરની. સામેથી પોલીસની ગાડી પસાર થતી હતી એટલે લોકો પણ અત્યારે એવા સવાલો કરી રહ્યા છે કે હવે આ બધી પરિસ્થિતિઓ ક્યારે નિયંત્રણમાં આવશે. થોડા દિવસ પહેલાની જો ઘટના ઉપર નજર કરું તો ખુલ્લેઆમ ફાયરની ઘટના પણ સામે આવી, જેમાં એક વ્યક્તિ પર કંઈક જૂની અદાવત રાખી ફાયરિંગ કરાયું હતું અને તેની હત્યાનો પ્રયાસ પણ કરાયો હતો. ત્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો કિસ્સો કે જ્યાં પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ છરી મારી હત્યાનો પ્રયાસ કર્યો અને પોતે પણ છેવટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એ સિવાય મારામારીની ઘટનાઓ, જાહેરમાં તીક્ષ્ણ હથિયારો કાઢવાના, એકબીજાને ધમકીઓ આપવાની જેવી ઘટનાઓ તો જાણે રોજિંદા જીવનમાં સામાન્ય બની ગઈ હોય તેવું લાગે. હવે આ ઘટના વિશે તમે શું કહેશો એ કમેન્ટમાં જણાવજો. અને આવી જ અવનવી અપડેટ્સ માટે અવર રાજકોટના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.